સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારમાં આવેલા સરકારી જંગલમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને જમીન પચાવી પાડવાના પ્રયાસો સામે સ્થાનિક ગ્રામજનોએ કડક વિરોધ નોંધાવ્યો છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારમાં આવેલા સરકારી જંગલમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને જમીન પચાવી પાડવાના પ્રયાસો સામે સ્થાનિક ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલાક ઇસમો દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ છે। ઉમરપાડાના નવી વસાહત વિસ્તારમાં નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડા તાલુકાની સરહદ આવેલી છે। નર્મદા જિલ્લાના કેટલાક સ્થાનિકોએ પોતાના તાલુકાની સરકારી જમીન પર કબજો જમાવી ખેડાણ કરી નાખ્યું છે। હવે તેમની નજર ઉમરપાડા તાલુકાના સરકારી જંગલ પર છે। ગયા વર્ષે કેટલાક ઇસમોએ વડપાડાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર હુમલો કર્યો હતો। ત્યારબાદ વન વિભાગે કડક હાથે કામ લઈ કબજો દૂર કર્યો હતો અને સરકારી જમીનમાં નવા વૃક્ષો રોપી પ્લાન્ટેશન કર્યું હતું। હાલમાં વન વિભાગના કબજા હેઠળની જમીનમાં આવવાના રસ્તાઓ વન વિભાગે બંધ કરી દીધા છે, જેથી કેટલાક ઇસમો દ્વારા વન વિભાગ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મારું નામ અનિતાબેન ઉમેશભાઈ વસાવા, હું વડગામના રહેવાસી છું, તાલુકો ઉમરપાડા અને જિલ્લો સુરત। 2024માં જે બનાવ બન્યો હતો, જે નાબાલિગ છોકરીનો રેપ થયો હતો, એને જે ગુનેગાર છે તે હમણાં લોકો એમને સજા નહીં મળી। એ લોકો છે સાગબારા તાલુકાના, અને અત્યારે બી એ લોકો જંગલમાં પ્રવેશ કરતા છે અને ખેડાણ કરતા છે। તો એ લોકો અમારા જંગલમાં આવે ને ઉમરપાડા તાલુકાના જમીન છે એમાં આવે ને લોકોને સરકાર શ્રીને નમ્ર વિનંતી કરે કે લોકોને અંદર ઘૂસવાની દે ને એ લોકોને જરાક સજા આપે। આ પરિસ્થિતિમાં ઉમરપાડા તાલુકાના વડગામ સહિત 10થી વધુ ગામના લોકો પોતાના તાલુકાનું જંગલ અને જંગલની જમીન બચાવવા મેદાને આવ્યા છે। વડગામના સરપંચ જીવણભાઈ વસાવાએ જણાવ્યું કે ઉમરપાડાના જંગલ અને જંગલની જમીન પર સ્થાનિક આદિવાસી લોકોનો હક છે। નવી વસાહત વિસ્તારના આદિવાસી લોકો પશુપાલન પર નિર્ભર છે અને જંગલમાંથી ઘાસચારો લાવી પશુપાલન કરે છે। જો આ ઈસમો જંગલને નુકસાન કરી કબજો કરશે તો સ્થાનિક આદિવાસી પરિવારો માટે જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બનશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।